केसरी सिंह बिहोला प्रमुख गांधीनगर शहर वसाहत महासंघ गांधीनगर शहर में सेक्टर 5 અને 13 વચ્ચેની એક પાણીની લાઈન ગઈકાલે મોટું ભંગાણ પડ્યું અને આ પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી જે પાણી છે હજારો લીટર પાણી રોડ ઉપર વેડફાઈ ગયું અને ભર ઉનાળે આખો ચોમાસા જેવો માલ થઈ ગયો અને વસાહતીઓને પાણી પણ પીવાનું ઘરે ટીમ્પુએ આવ્યું નહીં અને 2 દિવસ થયા આ તંત્ર કામે લાગ્યું છે પણ હજુ એ ધીમે ધીમે ગોકરગાય ગતિએ કામ ચાલે છે। આજે 2 દિવસ થયા છતાં પાણી સેક્ટર 5, 3, 6, 5 અને 13માં કોઈ વસાહતીઓને પાણી આવ્યું નથી। 2 દિવસથી પાણી વગર ટરવળે છે, પોતાના સ્વખર્ચે પાણી મગાવવું પડે છે। શહેરના વસાહતી નાગરિકો ટેક્સ મિલકત વેરો ભરે છે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એમને વસાહતીઓને પાણીના ટેન્કરો મંગાવી અને મળે ફરી ચોકે ચોકે પાણી એમને વિતરણ કરવું જોઈએ, પરંતુ આ તંત્ર ફક્ત એમને એમની કામગીરીમાં જ મસ્ત છે, વસાહતીઓની તકલીફો જોવાતી નથી। જો આ જે ભંગાણ પડ્યું છે એનું કારણ કે ગાંધીનગર નવા સેક્ટરોમાં પાણીની લાઈન છેલ્લા 4.5 દાયકાથી બદલવામાં આવી નથી અને એ જેમ 24 કલાકની લાઈન આપવાની 24 કલાક પાણીની આપવાની વાત જે નાગરિકોમાં કરે છે એના કારણે જે પ્રેશર આપવામાં આવે એટલે પાણીના સાંધા લાઈનના તૂટી જાય છે અને મોટું ભંગાણ પડે છે। આવા તો સેક્ટરોમાં નાના મોટા ઘણા થોડા લીકેજ છે, તંત્રનું ધ્યાન દોડીએ છતાં પણ એ થતું નથી। જો આવું જ ભંગાણ વીઆઈપી જગ્યાએ મિનિસ્ટર સાહેબ અધિકારી IAS IPS અધિકારીઓના જો ત્યાં સેક્ટરોમાં થયું હોય તો રાતોરાત તંત્રને કામે લગાડી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોય અને આ 2 દિવસ થયા ત્યાંથી આ વસાહતીઓ પાણી મળવા ટળવળે છે। હજુ એ 2 દિવસ થયા 48 કલાક ઉપર સમય થયો પણ આ પાણી હજુ એ છોડવામાં આવ્યું નથી। એથી નાગરિકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે અને નાગરિકોમાં સખત રોડ આ તંત્ર સામે રોષ છે।